પતિ પત્નીને કે આ શું, આ દૂધમાં કેમ તમાકુની વાસ આવે? પત્ની કે કેસર ખલાસ થઈ ગયું. તો તમારી વિમલ તોડીને એમાં નાખી દીધી, કારણ કે એના દાણા દાણામાં છે કેસરનો દમ. એક ભાઈ ડોક્ટર આગળ પાછા ગયા કે સાહેબ તમે જે આ છેલ્લી દવા લખી છે ને એ ગામના એકોય મેડિકલ સ્ટોરમાં મળતી નથી. ડોક્ટર સાહેબ કે એ દવા નથી લખી, ઈ તો હું પેન હાલે છે કે નહીં ઈ જોતો હતો. હમણાં એક પત્ની કોર્ટમાં જજ આગળ ગઈ કે સાહેબ મારે મારા પતિ હારે પાછા લગ્ન કરી લેવા. અરે સાહેબ કે બેન તમે હજી છૂટાછેડા લીધા એને અઠવાડિયું નથી થયું, ત્યાં તમારે પાછા લગ્ન કરી લેવા? બોલી કે હા, છૂટાછેડા પછી બહુ ખુશ લાગે છે, મારથી સહન નથી થતું. એક છોકરો છોકરી જોવા ગયો તો છોકરીના પપ્પાએ એને પૂછ્યું કે બેટા કઈ વિમલ કે રજનીગંધા શેનું વ્યસન? છોકરો કે હા, પણ પેલા ચા પીવડાવો પછી વિમલ ખાય. આજે મેં ઈ છોકરાને માર ખાતા જોયો કે જેના સ્ટેટસમાં હતું કે હાવજ ને કોઈ ચાડો કરી જાય ને ઈ વાતમાં માલ નહીં હો. એક તો આપણે આપણા હતર કામ મૂકી અને કોકનું બાંધણું જોવા જાય ને ન્યા વળી ઓલા કહેવા માંડે કે હાલો હાલો કાઈ નથી, ખોટો ટ્રાફિક કરવામાં. મિત્રો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો થતી જ રહેશે, થાય કરી લેવું. પોસ્ટ ઓફિસ કે બેંકે જાવ ને એટલે 2-3 જણા તો એવા નીકળે જ જે પૈસા રાખતા હોય, પેન છે પેન. અલગ અલગ મેસેજ કરતી પ્રજાતિ જોવો સાહેબ. હા કેવા વાળા, યસ કેવા વાળા, યો કેવા વાળા, કેવા વાળા અને છેલ્લે કેવા વાળા. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે મારે લવ મેરેજ કરવા છે પણ ઘરના માનતા નથી. મેં કીધું ઘરના એટલે કોણ કોણ છે? તો કે મારા મમ્મી પપ્પા અને મારી પત્ની. અરે મેં કીધું તારી ફાસ્ટ ફૂડ ખાવાથી માણસ ફાસ્ટ નથી થઈ જતો, એવી જ રીતે સ્માર્ટફોન વાપરવાથી માણસ સ્માર્ટ નથી થઈ જતો, પણ લૂઝ મોશન થવાથી માણસ લૂઝ જરૂર થઈ જાય છે. એટલે આવા તડકા ને ગરમીમાં થોડુંક ખાવા પીવામાં ધ્યાન રાખવું અને લગ્નમાં ઓછું ઝાપટવું. હવે એક પજામો છોકરાઓ પાસે વૈધો હતો, એ છોકરીઓ પ્લાઝો કરી અને પહેરવા માંડી. હાવ આમ નો હાલે હો. પછી કા પાર્ટી કેમ છે, શું હાલે? હમણાં ઘણા દિવસ થી દેખાણા નથી હો. તબિયત સારી ને? આવો ક્યારેક ચા પાણી પીએ તમારા ખર્ચે. સાચે સાચું કેજો, લોકોના બર્થડે સોંગ ગાવાની શરમ આવે છે ને? હે આ દુનિયામાં 2 વ્યક્તિઓને જ આપણી સૌથી વધારે પડી હોય છે. એક તો બાઇકમાં ઘોડી ચડાવો ઘોડી એવું બોલવા વાળા, અને મોબાઈલ નું રિચાર્જ પૂરું થઈ જાય ત્યારે કસ્ટમર કેર વાળા. 4 મિત્રો ટ્રેન પાછળ દોડતા હતા, એમાંથી 2 ને ડબ્બામાં બેઠા હોય ને માણસોએ પકડીને બેહાડી દીધા, 2 રહી ગયા. ઓલા ડબ્બા વાળા કે શાબાશી કે તમે હારું દોડ્યા હો. અરે ઓલા કે હારું હું દોડ્યા, જાવું તો ઓલા 2 ને, અમે તો એને મૂકવા આવ્યા હતા. ગરમી ને બફારો એટલો છે ને કે બરફના ભજીયા ખાવાનું મન થાય છે. એક ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો કે સાહેબ કાયમ કાપી નાખવાની ધમકી આવે છે. સાહેબ કે કોણ ધમકી આપે છે? ઓલો કે વીજ કંપની વાળા કે લાઇટ બિલ ભરો નકર કનેક્શન કાપી નાખશું. બસમાં સીટમાં બેહવા હાટું થઈને 2 છોકરીઓ બાંધતી હતી. મેં જઈને કીધું કે જે ઉંમરમાં મોટી હોય ને ઈ બેહી જાવ. 2 ઊભી આવી. એક બેન એક્ટિવાની બેટરી બદલાવા ગેરેજ વાળા આગળ ગયા. તો ગેરેજ વાળો કે એક સાઈડ ની નાખી દઉં. બેન ઘડીક વિચાર કરીને કે એક કામ કરો ને, 2 સાઈડ ની નાખી દો ને, ઘડીએ ઘડીએ કોણ ધક્કા ખાય? ટ્રેનમાં રિઝર્વ સીટ ઉપર એક મહિલા બેઠી હતી. તો ટિકિટ ચેકરે આવી અને એને આઈડી બતાવવાનું કીધું. તો એ બેને ઇન્સ્ટા આઈડી બતાવ્યું અને એનું નામ હતું રૂમઝૂમ કરતી રમીલા. જીવન જીવવાની 2 રીતો.
એમાંની પેલી મને આવડતી નથી અને બીજી મારે શીખવી નથી. તમે કોઈને એમ કહો કે બ્રહ્માંડમાં 300 અબજ તારાઓ છે તો માની લેશે, પણ એમ કહો કે આ બાકડાનો કલર તાજો છે, બેસતો નહીં, તોય આંગળી તો અડાડશે જ. એક શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે તાજમહેલ કોણે બંધાવ્યો? એક છોકરો ઉભો થઈને કે કા સાહેબ હરખો નથી બન્યો. અમુક લોકો તો એટલા ભયંકર કુંવારા હોય ને કે પોતાની રમતમાં એને રાણી નથી આવતી. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ, તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિમાંથી આવી છીએ? આ દવાના અલગ અલગ નખરા છે. કોક દવાને ખાલી પેટ જોઈ તો કોક દવાને ભરેલું પેટ જોઈ. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ, તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિમાંથી આવી છીએ? कभी कभी मेरे दिल में ख्याल आता है कि ख्याल तो दिमाग में आना चाहिए, तो फिर दिल में क्यों आता है? લગ્નમાં જવા કોઈ છોકરી બહુ તૈયાર થતી હોય ને તો એની બેનપણી એમ કે બરોબર તૈયાર થાજે, સૌથી વધારે આપણે જ સારું દેખાવું છે. અને કોઈ છોકરો બહુ તૈયાર થતો હોય તો એના દોસ્તારો એમ કે તારા બાપાના લગ્ન છે. કોઈ પણ સ્ત્રીને એની મંજિલ સુધી પહોંચતા કોઈ નો રોકી શકે સાહેબ. બસ રસ્તામાં પાણીપુરી વાળો ન મળવો જોઈએ. જ્યારે સગાઈ અને લગ્ન વચ્ચે લાંબો સમયગાળો હોય તો સૌથી વધુ ફાયદો કોને થાય? છોકરાને? ના. છોકરીને? ના. તો મોબાઈલ કંપનીને. મોઢામાં માવો રાખનાર વ્યક્તિ મૌન ધારણ કરનાર અને શાંતિ પ્રિય હોય છે. માવાનું અમૃત મોઢામાં આવી ગયા પછી એને આ મોહ માયા વાળા સંસારની તમામ વાતો ક્ષુલ્લક લાગતી હોય છે, જેથી તમામ વાતોનો જવાબ ખાલી કરીને આપતા હોય છે. તું બૂચ મારું અને રોલરીઓય તું ગામને રમાડે અને માર ખાય તું. તારી નજરમાં તને શું સમજસ? ટાયરમાં ફસાણો ઈ પંચરનો કાંટોય તું. બે રીતે બોલવા વાળા હોય, એક તો આલે લે અને બીજું લે આલે. તકલીફ ક્યાં છે ખબર છે? આપણે સિલિન્ડર ઓછા ને ગિલિન્ડર જાજા છે. જન્મ પછી ગાયની આંખ તરત જ ખુલી જાય, બકરીની 2 કલાક પછી ખુલે, બિલાડીની 6 દિવસ પછી ખુલે અને માણસની લગ્ન કર્યા પછી ખુલે. તમે આવ્યા અને જીવમાં જીવ આવ્યો. આમાં કવિ વહી ગયેલી લાઈટ પાછી આવવાની વાત કરે છે. હવે એક અઘરો પ્રશ્ન એ છે કે તપેલી જો ઠંડી હોય તો એને તપેલી કેમ કહેવાય? વાંઢાવના લગ્ન થતા નથી, પરણેલાઓને લગ્ન જીવનમાં મજા આવતી નથી અને છૂટાછેડા વાળાને પાછા લગ્ન કરવા છે. આમાં હારી કઈ હળ હુજતી નથી. આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારેય ગાળો નથી બોલતી. ભોલી સી सूरत हाथों में किटली दूर खड़ी चिल्लाए चाय चाय. અમુક સ્ત્રીઓ ચા નથી પીતી કેમ કે એ માને છે કે ચા પીવાથી કાળી પડી જાય. એટલે એવું હોય તો આખો દી પતિનું લોહી પીવો છો તો કેદુની લાલ નો થઈ ગયું હોત. કારમાં ગમે એવી મોંઘી મ્યુઝિક સિસ્ટમ લગાવો પણ રિક્ષા જેવું ઢીંચાક તો નો જ થાય. અત્યારના છોકરાઓ ભણીને કંટાળે ને એટલે ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ વાપરે. અને આપણે નાના હતા ને સાહેબ ત્યારે ચોપડી ઉપર જે પૂઠા ચડાવેલા હોય ને એમાં છોકરીઓના ફોટામાં મૂછું દોરી અને ટાઈમ પાસ કરતા. આ 46 ડિગ્રી તાપમાન પૂછે છે કે ભાઈ ગાંઠિયા ગરમ તો છે ને?
આપણા ગુજરાતી એટલે ગુજરાતીઓ. આપ સીસીટીવી કેમેરાની નજરમાં છો. એલા ભાઈ અમે આખા ગામની નજરમાં છીએ. કાલે એક ભેંસ તળાવમાંથી નાઈ અને કાદવમાં ગઈ. પછી મને વિચાર આવ્યો કે આ તો બાયુની જેમ મેકઅપ કરવા ગઈ લાગે છે. એક ઊંધીનાએ વોડાફોન કસ્ટમર કેરમાં નોકરી લીધી. એક કસ્ટમરનો ફોન આવ્યો કે સાહેબ મારે વોડાફોનનું નેટ નથી હાલતું. તો ઓલો ઊંધીનો કે તો જીઓનું લઈ લે ને. પેલા જ દિવસે નોકરીમાં જ કાઢી મૂક્યો. હાથમાં માળેથી ચણાનો લોટ છૂટો ઘા કરો અને નીચે ગાંઠિયા પડે એવા તડકા પડે. પતિ કે આજે એવી ચા બનાવ કે રોમે રોમમાં દીવા થઈ જાય. તો પત્ની કે ચામાં દૂધ નાખું કે કેરોસીન. માણસ જયારે પતંગ ચગાવે ને ત્યારે જ દોરો ખેંચે, બાકીના બધા દિવસોમાં એકબીજાના ટાટિયા જ ખેંચે. કોઈ પણ વ્યક્તિની વાતને હતી નહોતી કરી નાખતો ગુજરાતીનો એકમાત્ર શબ્દ એમ. એક લંગડો રાજા અને તોતા કે સર આ ફૂસ, અને ત્યાં તો આવી સોનપરી આમ્રપાલી પછાતીઓ જમાદાર અને સિંધુ. આ કોઈ વાર્તા નથી, આ તો કેરીની જાતું છે. ઘરે બેઠા જ આંખોનું તેજ વધારવા માટે એક તપેલી પાણી લ્યો. એમાં તમારો મોબાઈલ 10 મિનિટ સુધી ડુબાડી અને ઈ પાણીથી આંખું ધોતા તમારી આંખોનું તેજ વધી જશે. એક વાંઢાએ ખરતા તારાને જોઈ અને 20 માંગી કે મારે લગ્ન જલ્દી કરી દેજો. એ તૂટેલો ભાગ પાછો તારામાં જોઈન્ટ થઈ ગયો. લગ્ન એટલા માટે કરવા જોઈએ કે જેથી ખબર પડે કે લગ્ન શા માટે ન કરવા જોઈએ. એક વાત પૂછવી હતી મિત્રો કે પૂરીને અડધી ખાઈ લીધા પછી એને અડધી કહી શકાય કે પૂરી જ કહેવાય. સિરિયલમાં બતાવી રીતે રાક્ષસો શું એટલા બધા ખુશ રહેતા કે આખો દિવસ હસતા જ રહેતા. ખબર નહીં આ લોકો રાત્રે 2 વાગ્યા સુધી કેમ જાગી લે છે. મને તો 1:45 થાય એટલે નીંદર આવવા માંડે. કોઈ પણ છોકરીને પૂછો કે એલી કેટલી રોટલી ખાસ, તો 2 થી વધારે નહીં કે. પૂછી જોજો. 7 પેઢી સુધી મથો તોય લવ મેરેજ ન કરી શકો એવી છોકરી યારે અરેન્જ મેરેજ કરાવી દે એનું નામ પરિવાર. જિંદગી ખૂબ જ સુંદર લાગે છે જ્યાં સુધી મોબાઈલ ચાર્જમાં પડ્યો હોય. તમે લગ્ન ભલે લાંબી કે ટૂંકી છોકરી યારે કરો, પણ એટલું યાદ રાખજો કે જીભ તો બેયની સરખી જ હોય છે. આઈ લવ યુ થી પણ વધારે અસરકારક શબ્દ છે હમણાં પાતળી લાગે છો. અરેન્જ મેરેજ વાળાની આ બાળકો પેદા થાય છે અને લવ મેરેજ વાળાની આ પ્રેમની નિશાની. બહુ ભોળા હોય છે એ માણસો જે બેઠા બેઠા ડ્રીમ 11 માં કરોડપતિ બનવાના સપના જોવે છે. પૃથ્વીથી આશરે 230 લાખ કિલોમીટર દૂર એક ગ્રહ છે જેનું નામ છે મંગળ. એનું કામ ખાલી ભારતીય છોકરા છોકરીના લગ્ન અટકાડવાનું છે. તમે ભલે ગમે એવા દિલ ફેક આશિક હોય, પણ રિક્ષાવાળા પાસે જે સેડ સોંગ નું પ્લે લિસ્ટ હોય ને એવું તમારી પાસે ન હોય. સસરાએ જમાઈને ફોન કર્યો કે વાવાઝોડાના શું સમાચાર છે જમાઈ. જમાઈ કે વાવાઝોડું આ બેઠું બેઠું શાક સુધારે, પણ તમે મને એ કહો કે આ વાવાઝોડાનું ઉદ્ભવ સ્થાન જે દરિયો છે એ અત્યારે શાંત છે કે તોફાની? ટ્રેનમાં રિઝર્વ સીટ ઉપર એક મહિલા બેઠી હતી. તો ટિકિટ ચેકરે આવી અને એને આઈડી બતાવવાનું કીધું. તો એ બેને ઇન્સ્ટા આઈડી બતાવ્યું અને એનું નામ હતું રૂમઝૂમ કરતી રમીલા. કોઈ પણ સ્ત્રીને એની મંજિલ સુધી પહોંચતા કોઈ નો રોકી શકે સાહેબ. બસ રસ્તામાં પાણીપુરી વાળો ન મળવો જોઈએ. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ.
તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિમાંથી આવી છી? અમુક લોકો તો એટલા ભયંકર કુંવારા હોય ને કે પોતાની રમતમાં એને રાણી નથી આવતી. હમણાં એક જગ્યાએ ટોળું ભેગું થઈ અને એક બેનનું સન્માન કર્યું અને એમાંય 4-5 જણા તો એના વખાણ કરતા થાકતા નહોતા કે બાઈ સમજુ હોય ને તો આના જેવી હો. વળી કોકે આવીને પૂછ્યું કે એવું બધું તો હું કરી નાખ્યું છે આ બેને? ઓલા કે ઈ બેને જે બાજુ ઇન્ડિકેટર આપ્યું ને ઈ જ બાજુ મોટરસાયકલ વાળ્યું. આ કહેવત જ જડમૂળથી ખોટી છે કે છોકરી હસી તો ફસી. એમાં પછી ખબર પડે કે ફસાણો તો બિચારો છોકરો જ છે. છોકરીઓને ખુશ કરવા માટેનું એક સિક્રેટ તમને બતાવું છું. પાતળી છોકરીને થોડીક જાડી કહેવાનું અને જાડી છોકરીને પાતળી કહેવાનું. તમે કોઈ છોકરીને એમ પૂછો કે શું થયું તો 10 માંથી 9 છોકરી એમ જ કહેશે કે કાંઈ નહીં અને બાકી વધેલી એક છોકરી અંગ્રેજીમાં કહેશે કે નથિંગ. બે રીતે બોલવા વાળા હોય, એક તો આલે લે અને બીજું લે આલે. તકલીફ ક્યાં છે ખબર છે? આપણે સિલિન્ડર ઓછા ને ગિલિન્ડર જાજા છે. કોણ જાણે કેવા વિટામિન છે આ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ માં. એક દિવસ બંધ રાખીને તો અશક્તિ આવી જાય. જીવનમાં બે વસ્તુ ક્યારેય ન કરતા, એક લવ મેરેજ અને એક અરેન્જ મેરેજ. આ દુનિયામાં લોહી આપવા વાળા ઓછા અને પીવા વાળા જાજા છે. તમે આવ્યા અને જીવમાં જીવ આવ્યો. આમાં કવિ વહી ગયેલી લાઈટ પાછી આવવાની વાત કરે છે. હવે એક અઘરો પ્રશ્ન એ છે કે તપેલી જો ઠંડી હોય તો એને તપેલી કેમ કહેવાય? જુનાગઢના વાંધાવને એક મોટો ફાયદો એ છે કે લગ્ન થાય તો ભલે, બાકી સામે સીધો ગિરનાર તો છે જ. આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારેય ગાળો નથી બોલતી. બેટી બચાવો બેટી પઢાઓ ઈ તો બરોબર, પણ બેટીઓને મેકઅપ ઓછા કરાવો. માણસો બહુ છેતરાય છે યાર. ડોક્ટર કમ્પાઉન્ડર ને કહે ત્યાં દર્દીને 5મું ઇન્જેક્શન છે નું માર્યું? ઓલો કે સાહેબ એની પાસે 50 રૂપિયા છૂટા નહોતા ને તો એક ઇન્જેક્શન વધારે મારી દીધું. અમુક સ્ત્રીઓ ચા નથી પીતી કેમ કે એ માને છે કે ચા પીવાથી કાળી પડી જાય. એટલે એવું હોય તો આખો દી પતિનું લોહી પીવો છો તો કેદુની લાલ નો થઈ ગયું હોત. અમુક છોકરીઓ એક્સક્યુઝ મી એવું લેખામાં એવું સરસ બોલે ને આપણને એમ થાય કે હજી 4-5 વખત આની પાસે બોલાવડાવી. અંબાલાલ ને વિનંતી કે હવે વર્ષારાણીને ફોન કરીને બોલાવો, જો માને તો. આ વાંઢાવને તો બે બાજુનું દુઃખ ને, બહાર નીકળે તો લૂ લાગે અને ઘરમાં રહીએ તો એકલું લાગે. કે હે મારા કલેજાઓ, હવે તમે તમારી ઘરે જાઓ. કઈ નહી, બેઠો બેઠો આ દાંત કાઢવાના સાઉન્ડ ના ઝટકા ખાવ છું. કાલે એક ભેંસ તળાવમાંથી નાઈ અને કાદવમાં ગઈ. પછી મને વિચાર આવ્યો કે આ તો બાયુની જેમ મેકઅપ કરવા ગઈ લાગે છે. ગુજરાતી મમ્મીઓ બાળપણમાં છોકરાઓને કે વાયડી નો થામા અને લગ્ન થઈ જાય પછી કે બાયડી નો થામા. એક ઊંધીનાએ વોડાફોન કસ્ટમર કેરમાં નોકરી લીધી. એક કસ્ટમર નો ફોન આવ્યો કે સાહેબ મારે વોડાફોન નું નેટ નથી હાલતું. તો ઓલો ઊંધીનો કે તો જીઓ નું લઈ લે ને.
પેલા જ દિવસે નોકરીમાં જ કાઢી મૂક્યો. સસલું ગમે એટલી કુદાકુદ કરે તોય 8 જ વર્ષ જીવે છે. કાચબો કાંઈ કરતો નથી તોય 150 થી 300 વર્ષ જીવે છે. આમાંથી બોધ ઈ મળે કે આળસુ બનવાથી ઉંમર વધે છે. પત્નીને ખુશ કરવાના 3 ઉપાય. જોવો તો ખરા મારા વાલીડાઓ, રાહ જોઈને બેઠા છો. અરે 1000 ઉપાય કરશો ને તોય ખુશ નહીં થાય. સુંદર ડીપી જોઈ અને દિલ આપવા વાળા જરાક ધ્યાન રાખજો. દૂરથી તો યુરિયા ખાતર ખાંડ જેવું જ લાગે. સુંદર ડીપી જોઈ અને દિલ આપવા વાળા જરાક ધ્યાન રાખજો. દૂરથી તો યુરિયા ખાતર ખાંડ જેવું જ લાગે. એટલે તને મારી ઉપર વિશ્વાસ નથી એમ કરીને માણસો અત્યારે છેતરવા માંડ્યા છે. બોલો, ઘરે બેઠા જ આંખોનું તેજ વધારવા માટે એક તપેલી પાણી લ્યો. એમાં તમારો મોબાઈલ 10 મિનિટ સુધી ડુબાડી અને ઈ પાણીથી આંખું ધોતા તમારી આંખોનું તેજ વધી જશે. તમે અહીંયા કોઈ નાના ટેણિયાને એમ કહો ને કે આ દરવાજો ન ખોલતો, એટલે એ વાંદરી પાનું પેલા દરવાજો ખોલે કે મને ના કેમ પાડો છો. પત્ની કે આપડા ગાડીના એસી નું બિલ ઘરે નથી આવતું તો તમે દુકાનેથી જ ભરી દો છો કે હું? પતિ 2 દિવસ બેભાન રહ્યો. જો આ દુનિયામાં ચા ન હોત ને તો ભારતના અડધા લોકો તો માથાના દુખાવાથી જ અધમુવા થઈ ગયા હોત. જિંદગીમાં કોઈ દી કોઈને દિલ ન દઈ દેતા સાહેબ, ઈ એક જ હોય છે. જરૂર પડે તો કિડની દઈ દેજો, ઈ 2 હોય છે. મારી પત્ની મારી બધી જ વાતો માને છે અને એમાંય પાછું એક પણ જાતની માથાકૂટ કે દલીલ વગર. એવું મને કાલે સપનું આવ્યું. જો તમારે કોઈના મગજનું દહીં કરવું હોય ને તો 2-4 મેસેજ કરી ડિલીટ કરી નાખો. પ્રેમ કરવાથી બીજું કઈ મળે કે ન મળે પણ તમારી ટાઈપિંગ સ્પીડ વધી જાય. કોઈ પણ છોકરીને પૂછો કે એલી કેટલી રોટલી ખાસ તો 2 થી વધારે નહીં કે, પૂછી જોજો. આજકાલ બધાને લોયલ માણસો જ જોઈ છે. પોતે ભલે 10 જણાને બૂચ મારીને બેઠા હોય. પત્નીને વશમાં કરવા માટે એક ભાઈએ વશીકરણ વાળા બાબાને ફોન કર્યો. તેની પત્નીએ ઉપાડ્યો. ઈ કે બાબા અત્યારે પંખો લૂવે છે, હમણાં પાછો હામો તમને ફોન કરે. પૃથ્વીથી આશરે 230 લાખ કિલોમીટર દૂર એક ગ્રહ છે જેનું નામ છે મંગળ. એનું કામ ખાલી ભારતીય છોકરા છોકરીના લગ્ન અટકાડવાનું છે. બહુ ખરાબ છું ને હું? આવું બોલી 30 મિનિટ તમારી પાસે એના વખાણ કરાવી લઈએ એને પત્ની કહેવાય. એક સળગતો પ્રશ્ન એ છે કે જો નાવાથી શરીર ચોખ્ખું થાય છે તો ટુવાલ મેલો કેમ થાય છે? આજકાલ બધાને લોયલ માણસો જ જોઈ છે. પોતે ભલે 10 જણાને બૂચ મારીને બેઠા હોય. છોકરી જોવા જાય ને ત્યારે રેડિયો થી પણ ધીમું ધીમું બોલતી હોય. ખબર નહીં આ લગ્ન પછી એમ્પ્લીફાયર ક્યાંથી આવી જાય. આ ઉનાળામાં લગ્ન કરતો વરરાજો ઈ કઈ યોદ્ધાથી કમ નથી સાહેબ. કારણ કે આકરા ઉનાળામાં સૂટ બૂટ પહેરી 45 ડિગ્રીએ અને એ પાછા અગ્નિની સાક્ષીએ વાવાઝોડા અરે ફેરા ફરવા એ કઈ નાની માના ખેલ નથી. અમુક નોટું એવી અઘરી હોય છે કે એનો ફોન આવે ને ત્યારે આપણે ઈ ધ્યાન રાખવું પડે કે ભૂલથી ફોન સ્પીકરમાં ન થઈ જાય. ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યારે છટકવું. જિંદગીમાં જો આ 3 વસ્તુ આવડી જાય તો ક્યારેય લટકવું ન પડે. બીજા લોકો કંટાળી અને સોરી કહે, જયારે ગુજરાતીઓ કંટાળે ને ત્યારે એમ કહે કામ મેં જ કર્યું છે, જા થાય તોડી લે.
માવો ખાવા વાળા વ્યસની નથી હોતા સાહેબ, પણ પોતે મૌનના આગ્રહી હોય છે. આપણે ત્યાં એવા હેવી ડ્રાઈવરો પડ્યા છે કે જે નો થાય એમ હોય એવી જગ્યાએ ઓવરટેક કરી સામે વાળાને પાછા ડીપર મારે. અમુક એટલા નવરા બેઠા હોય છે કે કીડી આયલી જતી હોય ને ત્યાં આડા હાથ રાખી અને કીડીને એમ કે બેટા હવે ક્યાં જઈશ. માંડ એમ થાય કે હવે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, બધુંય બરાબર છે. ત્યાં હેન્ડ સ્પ્રે એક બાજુથી વાગવાની બંધ થઈ જાય. પત્ની નારાજ થાય ને ત્યારે પતિ સાથે બોલતી નથી અને જોર જોરથી વાસણ પછાડે. એટલે વાસણ પછાડે કેમ કે એમાં પતિનું નામ લખ્યું હોય, એટલે પતિને માયરાનો સંતોષ મળે. શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે એવું કોણ છે જે હવામાં ઉડે છે પણ બચ્ચાને જમીન ઉપર જન્મ આપે છે? એક છોકરો હાથ ઊંચો કરીને કે સાહેબ એર હોસ્ટેસ. સાહેબ ન્યા બેભાન. તમે શેર બજાર નું કરો છો કે શેર બજાર તમારું કરે છે? જ્યોતિષ એક ભાઈ ને કે તમારી કુંડળીમાં તો બહુ પૈસા છે. તો ઓલો કે બીજું બધું તો ઠીક, પણ કુંડળીમાંથી બેંકમાં ટ્રાન્સફર કેમ કરવાને ઈ મને શીખવાડો. હું કિસ્મતનો બહુ લકી છું. જ્યારે પણ ખાંડ લઈને આવું છું ને મીઠી જ નીકળે છે. जब किसी की तरफ दिल झुकने लगे, बात आकर जुबां तक रुकने लगे, आंखों आंखों में इकरार होने लगे, बोल दो अगर तुम्हें प्यार होने लगे, प्यार होने लगे. જીવનમાં સુખી થવું હોય ને તો અંદરનો અવાજ સાંભળતા શીખો. અંદરનો એટલે રસોડામાંથી આવતો અવાજ. લવ, લગન અને લેણું થઈ ગયા પછી જ ખબર પડે કે હારું ખોટું થઈ ગયું. એક બેન ડોક્ટર ને બતાવવા ગયા કે સાહેબ આખો દિવસ ઊંઘ આવ્યા રાખે છે, શું કરું? સાહેબ કે કયો ફોન વાપરો છો? કે નોકિયા 1100. સાહેબ કે ઈ ફોન બદલી નાખો, એક એન્ડ્રોઈડ ફોન લઈ લ્યો, એમાં જીઓનું સિમ કાર્ડ ચડાવો અને વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોલ કરી નાખો, પછી જુઓ. અમુક લોકોને હસાવવા ને એટલે ઈ કુવામાં પડેલા પાડાને બહાર કાઢવા બરાબર છે. બાર કિંગ હોય એવો દેખાડો કરો તમ તારે, અંદર ફાટેલી સડીઓ ક્યાં દેખાવાની? નાની હાઈટ વાળી છોકરીઓને એક બહુ મોટો ફાયદો હોય. 25 વર્ષની હોવા છતાં મહેમાન રૂપિયા દઈને જાય કે બેટા કુરકુરે લઈ લેજે. હમણાં 2 જણાની હામી ગાડી પટકાણી. તો ઓલો એક ઉતરીને કે એલા મેં તને હેડલાઇટ ચાલુ કરીને કીધું તું કે આખો વયો જા. તો ઓલો સામે વાળો કે મેં તને વાઇપર ચાલુ કરીને ના તો પાડી હતી. એક સર્વે મુજબ વીટી ગોતવાની રસમમાં જે પતિ જીતે છે ને એનું એની પત્ની આગળ કઈ હાલતું તો નથી, એટલે વીટી ગોતવામાં ખોટું કૂચે મરવું નહીં. લગ્નનો સૌથી મોટો ફાયદો ઈ કે તમને કોઈ કહી ન જાય કે એલા તું કોની છોકરી હારે રખડતો હતો. ખુશ રહેતા કુકર પાસેથી શીખો સાહેબ. ઉપર પ્રેશર, નીચે આગ, તોય બિંદાસ સીટી મારતું રહે. સવારમાં લોકો એટલા બધા સુવિચાર મોકલે છે જાણે સુધરવાનું મારે એકને જ બાકી હોય. છાસ, લીંબુ શરબત, કેરીનો રસ, શેરડીનો રસ આ બધી તો અફવા છે. સાચી ઠંડક તો પત્ની શાંત રહે ને એમાં જ છે. છોકરો કે હું તમારી છોકરીને એટલો બધો પ્રેમ કરું છું કે એના માટે બધું છોડીને આવી ગયો છું. દીકરીનો બાપ કે બધું એટલે? ઓલો કે 4 છોકરા અને 1 પત્ની. 90% છોકરીઓ સેલ્ફી લે ત્યારે કેવું મોઢું કરે જોવું છે? જો.
ટ્રેનમાં ટીટી કે ટિકિટ બતાવો ભાઈ. એક ભાઈ ટિકિટ બતાવી. સાહેબ કે આ તો જૂની છે. ઓલો કે પણ તો ટ્રેન ક્યાં હજી શોરૂમ માંથી આવી છે, એ જૂની જ છે ને. એક ભાઈને પેટમાં બહુ દુખતું હતું, ડોક્ટર ને બતાવવા ગયો. ડોક્ટર કે એની માનું કઈક કરવું પડશે. ઓલો કે સાહેબ હું એ જ વિચારું છું, લગ્ન પછી એની માં લોહી પી ગઈ છે. અરે ડોક્ટર કે હું એની માના ડોઝ ની વાત કરું છું ભાઈ.